મોસ્ટ વેલકમ અમારા યુટ્યુબ ચેનલ એજે જોબ અપડેટ ઉપર કે આજે આપણે શું કરવાના છીએ તો કે જે હિસ્ટ્રીમાં પ્રાગ ઐતિહાસિક યુગ છે એના 100 પ્રશ્ન જોવાના છીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ. પ્રાગ ઐતિહાસિક યુગ. એમાં પહેલો ક્વેશ્ચન છે તો કે પ્રાગ ઐતિહાસિક યુગ કયો યુગ છે? તો કે લખાણ પછીનો યુગ, લખાણ પહેલાંનો યુગ, સિંધુ સંસ્કૃતિ કે વૈદિક યુગ? તો કે લખાણ પહેલાંનો યુગ છે. ભારતમાં માનવ વસાહતનો સૌથી જૂનો પુરાવો ક્યાંથી મળે છે? સૌથી જૂનો પુરાવો તો કે નર્મદા ખીણ, સિંધુ ઘાટી, કાન્હેરા ગુફા કે ચોળા સામ્રાજ્ય? તો કે નર્મદા ખીણ. પછી છે પોલિયોલિથિક યુગ ક્યાં જીવન સાથે જોડાયેલો હતો? તો કે શિકાર અને ભટકતું જીવન સંબંધિત હતું. પછી છે હોમો ઇરેક્ટસ એ કયા યુગના માણસ હતા? તો કે પેલિયોલિથિક યુગના માણસ હતા. પછી ભારતમાં સૌથી જૂના પથ્થરના સાધનો ક્યાંથી મળી આવ્યા છે? તો કે સોહન ખીણથી. ઇમ્પોર્ટન્ટ છે. પછી છે પોલિયોલિથિક યુગની મુખ્ય વિશેષતા શું છે? તો કે તેમાં અગ્નિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પછી છે ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો કે મધ્યપ્રદેશમાં. ભીમબેટકાની ગુફાઓ શાના માટે પ્રખ્યાત છે? તો કે ચિત્રકામની. પછી છે મેસોલિથિક યુગની મુખ્ય વિશેષતા શું હતી? તો કે નાના પથ્થરના સાધનો મળી આવ્યા હતા ત્યાંથી. પછી છે મેસોલિથિક યુગમાં પ્રથમ કયો પ્રાણી ગૃહપાલિત બન્યો હતો? તો કે કૂતરો. પછી નિયોલિથિક યુગની મુખ્ય ખાસિયત શું છે? તો કે કૃષિની શરૂઆત ક્યાંથી થઈ હતી? નિયોલિથિક યુગથી. પછી નિયોલિથિક યુગમાં કયું નવું હથિયાર જોવા મળે છે? તો કે પીસેલા પથ્થરના સાધનો. મેહરગઢ કયા યુગનું સાથે સંબંધિત છે? તો કે નિયોલિથિક યુગ સાથે. મેહરગઢ આજના કયા દેશમાં આવેલું છે? તો કે પાકિસ્તાનમાં. અડમગઢ કયા સ્થળમાં આવેલું છે? તો કે મધ્યપ્રદેશમાં. કયું સ્થળ નિયોલિથિક ગામ માટે પ્રખ્યાત છે? તો કે બુરઝહોમ એટલે કે કાશ્મીરમાં આવેલું છે. નિયોલિથિક યુગમાં લોકો કયા પ્રકારના ઘર બનાવતા હતા? તો કે ઝૂંપડા અથવા તો ખાડામાં ઘર બનાવતા હતા. ચલો કોલિથિક યુગમાં કયા ધાતુ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો કે તાંબુનો. પછી ચલો કોલિથિક યુગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે તાંબા અને પથ્થરનો યુગ. ભારતમાં કોલિથિક સંસ્કૃતિનું મહત્વપૂર્ણ કેન્દ્ર કયું હતું? તો કે માલવા. નર્મદા ખીણમાંથી કયા માનવના અવશેષો મળ્યા છે? તો કે હોમો ઇરેક્ટસના. ટ્રોલ મેકિંગ સૌથી પહેલાં કયા યુગમાં શરૂ થયું હતું? પોલિયોલિથિક યુગમાં. કયો યુગ શિકાર ભ્રમણક યુગ તરીકે ઓળખાય છે? પોલિયોલિથિક યુગ. પછી છે મેસોલિથિક યુગમાં કયા સાધનોનો પ્રયોગ થતો હતો? તો કે માઇક્રોલિથ્સ. ફૂડ પ્રોડ્યુસિંગ સ્ટેજ કયા યુગને કહેવામાં આવે છે? તો કે નિયોલિથિક યુગને. નિયોલિથિક યુગમાં કયા પ્રકારની ખેતી થતી હતી? તો કે તમામ. કપાસની, ઘઉંની, જવની, ચોખાની. પછી છે અસમ યુગ શબ્દનો અર્થ શું થાય છે? તો કે પથ્થરનો યુગ. ભારતમાં સૌથી જૂની ચિત્રકળા ક્યાં જોવા મળે છે? તો કે ભીમબેટકામાં. પછી છે હેન્ડ એક્સ કયા યુગનું સાધન છે? તો કે પોલિયોલિથિક યુગનું. નિયોલિથિક યુગમાં ચાકનું આવિષ્કાર થયું, તેનું મુખ્ય પરિણામ શું હતું? તો કે વાહન વ્યવહાર. એસ માઉન્ટ સાઇટ્સ ક્યાં જોવા મળે છે? તો કે કર્ણાટકમાં. કયા યુગમાં લોકો પ્રથમ વખત મૃતકોને દફનાવતા હતા? તો કે નિયોલિથિક યુગમાં. પશુપાલન કયા યુગમાં શરૂ થયું હતું? તો કે મેસોલિથિક યુગમાં. કોલિથિક યુગમાં મુખ્ય કયું ધાતુ હતું? તો કે તાંબુ. નિયોલિથિક યુગમાં કયા પ્રકારના પાત્રો બનાવાતા હતા? તો કે માટીના. પછી છે નિયોલિથિક સ્થળ ચિરાંદ ક્યાં આવેલું છે? બિહારમાં. કુક્કુટ પાલન કયા યુગમાં શરૂ થયું હતું? નિયોલિથિક યુગમાં. કુડ ગેધરિંગ કયા યુગની વિશેષતા છે? તો કે પોલિયોલિથિક યુગની. મેસોલિથિક યુગમાં મનુષ્યના કયા સાધન વડે માછલી પકડતો હતો? તો કે હુક લાઇન છે, તીર છે અને નેટ તમામ. બુરઝહોમ સ્થળ ખાસ શેના માટે પ્રખ્યાત છે? તો કે ખાડામાં ઘર માટે. બુરઝહોમ હોમ પાછળ છે, એનાથી ખાડામાં ઘર યાદ રાખી શકાશે. ભારતમાં પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિનો સૌથી જૂનો પુરાવો કેટલા વર્ષ જૂનો છે? તો કે 2 લાખ વર્ષ. કયું સ્થળ એગે પેલિયોલિથિક માટે જાણીતું છે? તો કે સોહન ખીણ.
નિયોલિથિક યુગમાં પ્રથમ વખત લોકો શું કરવા લાગ્યા? કે વસાહત સ્થાપવા લાગ્યા. ચલોકાલિથિક યુગની વિશેષતા શું છે? તો કે તાંબા અને પથ્થરના સાધનો ત્યાં જોવા મળે છે. પછી નિયોલિથિક સ્થાને મળેલા દાણાના પુરાવા શું દર્શાવે છે? તો કે કૃષિ દર્શાવે છે. કુકટ અને ડુક્કરનું પાલન મિહરગઢમાં. પછી છે પોલિશ્ડ સ્ટોન ટૂલ્સ, કયા યુગની વિશેષતા છે? તો કે નિયોલિથિક. પથ્થરને ઘસીને પ્રોપર તેમને આકાર આપતા. ભારતમાં લોખંડ યુગ ક્યારે શરૂ થયો હતો? તો કે ઈસવીસન પૂર્વે 1000. પ્રાગૈતિહાસિક ચિત્રકામમાં મુખ્યત્વે કયા રંગો વપરાતા હતા? લાલ અને કાળો રંગ. ગિલુનગજ કયા રાજ્યમાં આવેલ નિયોલિથિક સ્થળ છે? જમ્મુ કાશ્મીર. ગિલુનગજ કેવું છે? તો કે નિયોલિથિક સ્થળ છે. પ્રાગૈતિહાસિક માનવ પ્રથમ ક્યાં રહેતા હતા? તો કે પર્વતની ગુફાઓમાં. પછી પોલિયોલિથિક યુગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે જૂનો પથ્થરનો યુગ. નિયોલિથિક યુગને તો કે નવો પથ્થરનો યુગ. પછી મેસોલિથિક યુગને તો કે મધ્ય પથ્થરનો યુગ. નિયોલિથિક યુગમાં લોકો ખોરાક કઈ રીતે મેળવતા હતા? તો કે ફૂડ પ્રોડ્યુસિંગથી. નિયોલિથિક યુગના લોકો કપડા માટે કયું વાપરતા હતા? તો કે તમામ. કપાસ, પ્રાણીઓના ખાલ, ઊન. નિયોલિથિક યુગનું પ્રખ્યાત સ્થળ મસ્કી ક્યાં આવેલું છે? તો કે કર્ણાટકમાં. કયા યુગમાં લોકો પ્રથમવાર સ્થાયી વસાવટ કરવા લાગ્યા? તો કે નિયોલિથિક યુગમાં. નર્મદા મનુષ્યને બીજે શું કહે છે? તો કે હોમો ઇરેક્ટસ. પ્રાગૈતિહાસિક ગુફાચિત્રોમાં મુખ્યત્વે કઈ થીમ જોવા મળે છે? તો કે શિકાર દ્રશ્ય. પ્રાગૈતિહાસિક યુગના કયા માનવ જાતિ સૌથી અદ્યતન હતી? તો કે હોમો સેપિયન્સ. માઇક્રોલિથ શબ્દ કયા યુગ સાથે જોડાયેલો છે? તો કે મેસોલિથિક યુગ સાથે. પછી જે કૃષિનો આરંભ જે છે એ ભારતના કયા પ્રાગૈતિહાસિક સ્થળે થયો હતો? તો કે મિહરગઢમાં. ડોગ્સનું ગૃહ પાલન પ્રથમ ક્યાં જોવા મળ્યું હતું? તો કે બુરઝહોમ. મેસોલિથિક ચિત્રકામ મુખ્યત્વે ક્યાંથી મળે છે? ભીમબેટકાની ગુફાઓમાંથી. નિયોલિથિક યુગમાં મુખ્ય પાક કયો હતો? તો કે ચોખા, ઘઉં, જવ, તમામ. ફાયર નિયંત્રણનો ઉપયોગ પ્રથમ કયા યુગમાં થયો હતો? તો કે પોલિયોલિથિક યુગમાં. ચલોકોલિથિક સંસ્કૃતિના લોકો મુખ્યત્વે કયા ધર્મમાં માનતા હતા? તો કે પ્રકૃતિની ઉપાસના. દેવી દેવતાઓમાં ન માનતા, પણ જે નેચરલ બધી વસ્તુ છે એની ઉપાસના કરતા. ઝાડ છે, જમીન છે, તે બધી પ્રકૃતિની ઉપાસના કરતા હતા. પ્રાગૈતિહાસિક માનવની આજીવિકા કઈ પર આધારિત હતી? તો કે શિકાર અને ફળનું તોડવું. પ્રથમ માટીના ઘડા કયા યુગમાં બનાવવામાં આવ્યા હતા? તો કે નિયોલિથિક યુગમાં. કયા સ્થળે રાઈસ એટલે કે ચોખાના સૌથી જૂના પુરાવા મળ્યા છે? તો કે કોરડી હવા એટલે કે ઉત્તર પ્રદેશ. પ્રાગૈતિહાસિક કાળમાં લોકો કઈ પ્રકૃતિ વસ્તુને દેવતા માનતા હતા? તો કે સૂર્ય, ચંદ્ર, આગ, તમામ. મેસોલિથિક યુગના લોકો મુખ્યત્વે કયા પ્રકારના પ્રાણી પાળતા હતા? કૂતરો, ડોગ. ભારતમાં કોપર હોર્ડ્સ ક્યાંથી મળી આવ્યા છે? તો કે ગંગા, યમુના, દોઆબમાંથી. પ્રાગૈતિહાસિક યુગમાં માતૃદેવીની ઉપાસના કયા યુગમાં પ્રચલિત હતી? તો કે નિયોલિથિક યુગમાં. બેગોર સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? તો કે રાજસ્થાનમાં. ભારતમાં સૌથી જૂના પ્રાગૈતિહાસિક અવશેષ કઈ નદીમાંની ખીણમાંથી મળ્યા હતા? નર્મદા નદીમાંથી. નિયોલિથિક લોકોનો મુખ્ય ખોરાક શું હતો? તો કે દાળ, અનાજ, ફળ છે, દૂધ છે, બધા જ. પ્રથમ લાકડાના હથિયાર કયા યુગમાં બન્યા હતા? તો કે પોલિયોલિથિક યુગમાં બન્યા હતા. નિયોલિથિક યુગના લોકો ઘરની દિવાલ કઈ રીતે બનાવતા હતા? તો કે માટી અને ઘાસથી. ભારતમાં પ્રથમ કપાસની ખેતી ક્યાંથી પુરાવા મળી આવ્યા છે? તો કે મિહરગઢમાંથી. મેસોલિથિક શબ્દનો અર્થ શું થાય? તો કે મધ્ય. પ્રાગૈતિહાસિક યુગના સાધનો બનાવવામાં કયો પથ્થર સૌથી વધુ વપરાયો હતો? તો કે ચકમક, ફ્લાઇન્ટ. ચકમક પથ્થરનો મુખ્ય ઉપયોગ શું હતો? તો કે આગ પ્રગટાવવા માટે ઉપયોગી છે. પછી છે નિયોલિથિક યુગના લોકોના મુખ્ય દેવતા કોણ હતા? તો કે માતૃદેવી. આસ માઉન્ટ્સ મુખ્યત્વે કયા પ્રાણીના અવશેષ દર્શાવે છે? તો કે પશુપાલનના અવશેષો. નિયોલિથિક રિવોલ્યુશન ક્યાં માટે કહેવાય છે? તો કે કૃષિ અને સ્થાયી વસવાટની શરૂઆત થઈ હતી. ભારતમાં ચલોકોલિથિક યુગના લોકો મુખ્યત્વે કયા ક્ષેત્રમાં વસતા હતા?
તો કે મધ્ય ભારતમાં. પ્રાગૈતિહાસિક ચિત્રોમાં સૌથી સામાન્ય રંગ કયો હતો? તો કે લાલ. પોટ્રી એટલે કે કુંભારકામનું પ્રથમ કયા યુગમાં શરૂ થયું હતું? તો કે નિયોલિથિક યુગમાં. પછી છે લિંગસુગુર કયા સ્થળે આવેલું છે? કર્ણાટકમાં. પ્રથમ માછલી પકડવાના પુરાવા ક્યાંથી મળી આવે છે? તો કે અડમગઢમાંથી. ભારતમાં પોલિયોલિથિક ગુફાચિત્રો સૌથી વધુ ક્યાં છે? ભીમબેટકામાં. હોમોસેપિયન શબ્દનો અર્થ શું થાય છે? તો કે બુદ્ધિશાળી માનવ. પ્રાગૈતિહાસિક લોકો માટીના પાત્ર શા માટે વાપરતા હતા? તો કે પાણીના સંગ્રહ માટે, અન્નના સંગ્રહ માટે, રસોઈ માટે. નિયોલિથિક સ્થળ હલ્લુર ક્યાં આવેલું છે? તો કે કર્ણાટકમાં. ચલોકાલિથિક લોકો કયા પ્રકારના પાત્ર વાપરતા હતા? તો કે કાળું અને લાલ પાત્ર વાપરતા હતા. ભારતમાં સૌથી પહેલું ધાતુ કયું વપરાયું હતું? તાંબુ. પ્રાગૈતિહાસિક યુગ ક્યારે પૂર્ણ થાય છે? જ્યારે લખાણની શોધ થાય છે. ભારતનો પ્રાગૈતિહાસિક યુગ કેટલા ભાગમાં વહેંચવામાં આવેલો છે? તો કે 4. કયા કયા? પોલિયોલિથિક, મેસોલિથિક, નિયોલિથિક અને ચલોકાલિથિક. આઈ હોપ તમને આ લેક્ચર પસંદ આવ્યો હશે. જો તમે ટોપિક વાઇઝ MCQ સિરીઝની પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ કરજો.